વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નંદીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં રસ્તો પહોળો કરવાની કાર્યવાહી મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો છે। એક તરફ ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી રસ્તો પહોળો કરવા માટે સ્પષ્ટ અને સંગઠિત વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ ધારાસભ્ય પાટકરે સ્પષ્ટપણે જણાવ્યું કે રસ્તો પહોળો થવાથી વિસ્તારના લોકોને વધુ સુવિધા મળશે અને વિકાસમાં ગતિ આવશે। તેમણે વધુમાં દઢ શબ્દોમાં કહ્યું કે રસ્તા પહોળા થવાથી કોઈ પણ નાગરિકને નુકસાન થતું નથી અને આ વિકાસ કાર્યને અનાવશ્યક રીતે રાજકીય અને સ્થાનિક વિરોધથી અટકાવવું યોગ્ય નથી। એસઆઈએ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી આપેલી આ પ્રતિક્રિયા બાદ મામલો વધુ તીવ્ર બન્યો છે। એક બાજુ ગ્રામજનો પોતાના હિતોને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી બાજુ ધારાસભ્ય વિકાસના નામે રસ્તા પહોળા કરવાની કાર્યવાહી પર અડગ વલણ દર્શાવી રહ્યા છે। પરિણામે નંદીગામમાં રસ્તા મુદ્દે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે અને આવનારા દિવસોમાં વિવાદ વધુ ઘેરો બને તેવી શક્યતા દેખાઈ રહી છે। નંદીગામના અંદર એક પણ ઝાડ કાકા કાપવાનું નથી। જે રસ્તો છે પરનો છે, પણ ભૂગોળ વિસ્તારની અંદર ઘણી બધી ફેક્ટરીઓ લોકોએ મિલકત લીધેલી છે, વાડા કરી દીધેલા છે, કનેક્શન લઈ દીધેલું છે, પણ એટલે રસ્તા નહીં મળે એટલે ત્યાં ફેક્ટરી શકે અને એ રસ્તાને રજૂઆત કરીને સરકારમાંથી 1 કરોડ ને 90 લાખ રૂપિયા મંજૂર કરી તેને 5.5 મીટર કરવાનો અને જ્યાં પર્યાવરણને નુકસાન થાય એ પ્રકારનો અમે એક્ટિવિટી કરતા હોય જરૂર અમારા કરતા પણ ત્યાં એક ઝાડ કપાતું નથી। જે સરકારની ગાઈડલાઈન છે એને 3 મીટરનો રસ્તો હતો એને 3.75 કરવાનો છે, નિયમમાં છે। તો એવા કામની અંદર એને એટલો બધો ઉઠાવ આપવાનો તમે લખો કે બધું નુકસાન થઈ ગયું, નુકસાન થયું હોય શું નુકસાન? એક ઝાડ કપાયું તો નુકસાન છે, ઝાડ તો કપાયું નથી। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।